તો નમસ્કાર મિત્રો ભરતભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ જે બગદાણા મેટર બાબતનો છે તેમાં ભરતભાઈ આહિર એવું કહે છે કે અમારા સમાજનો એક વ્યક્તિ છે જેણે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી બંને ભાઈઓના વખાણ કર્યા છે. એ તો વાત ઠીક છે, કઈ વાંધો નથી, વખાણ તો કરવા પડે સારું કામ કર્યું હોય તો, પણ તે પક્ષ પલટો તે ભાઈએ કેમ કર્યો હું તમને ભરતભાઈનો વિડીયો બતાવ્યો. એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તો એ વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. છે એ આપણા સમાજના મોભી છે, આગેવાન છે, એના ઉપર સુખ દુઃખ બધાના જીવનમાં આવવા કરે એવું નથી. એના ઘરમાં કાલ સવારે આપણા ઘરમાં એ દી આવે એટલે દાયજા ઉપર ડામ દેવા ને, અને લોહીનો ના હોય ને કોઈનો ના હોય. એટલે આ તમારું સમાજ વિરુદ્ધનું ભાષણ સમાજ ક્યારેય સ્વીકારશે નહીં. તમે આ ભૂલ કરી ગયા છો બોલવામાં, એ ભૂલ તમારે સ્વીકારવી જોશે ને સ્વીકારવી જોશે. સમાજને આ નોંધ લેવી જ જોશે, કારણ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘર ઉપર કંઈ પણ આપદા આવે અને સમાજનો જ વ્યક્તિ એને ડામ દેવા ઊભો થાય તો વસ્તુ ક્યારેય યોગ્ય ગણાતી નથી. અને આપણી આઈડી ગઈ ને ભાઈ, એ અમદાવાદ સરખેજ ચોકડી લઈ લ્યો, ભગુડાવાળી મેટલ લઈ લ્યો, ઈ તમે આપણે હાવ રાખી જાઓ. બાજવાની જગ્યા અત્યારે ઘણી છે, સમાજમાં બાજવાનું મારે કંઈ થતું નથી, એટલે વધારે મારા શબ્દ બોલવા નથી. એટલે આપણે થોડુંક માપે મેળે રાખો. અને સમાજ ઉપર તમે જે આ દાગ લગાડો છો અને સમાજના દામ ઉપર અત્યારે જે સમાજના ઘા ઉપર દામ દેવાનું કામ કરો છો ને, એ ભાઈ કામ તમારું જરાય યોગ્ય નથી અમીરભાઈ. એટલે તમે તમારી વાણી જરાક વિચારીને વાપરતા જાઓ. તમે પહેલાં તો બેનના સપોર્ટમાં હતા અને હવે તમે એમ કહી દીધું કે હું કોઈ પાર્ટીનો માણસ નથી, મારે સમાજ સેવા. એટલે તમે પક્ષ ગમે ત્યારે પલટી નાખો, ગમે તે તમે ખોરાક ખાલી નાખો. આપણે કોણ છે, આપણું લોહી કયું છે, આપણું કુળ કયું છે. આપણી સમાજે તો આપણું જેને કામ નથી કર્યું ને એનાય આપણે એવા દાખલા છે કે આપણે એનું કોઈ દી ખરાબ નથી કર્યું. તો ભલામણ માયાભાઈનો તો આપણી સમાજમાં તે હાથ છે, ટેકો છે, બરોબર. માયાભાઈએ આપણી સમાજના કોઈ પણ કામ હોય, માયાભાઈનું યોગદાન મોખરે રહ્યું છે. તો આજે વ્યક્તિના ઘરમાં થોડીક આપદા આવી હોય ને આપણે એના ઘા ઉપર મીઠું નાખવાનું કામ કરીએ તો એ સમાજ ક્યારેય સ્વીકારે નહીં, એ વસ્તુ ક્યારેય યોગ્ય નથી ગણાતી, બરોબર. એટલે તમે તમારી વાણીમાં થોડોક વિવેક રાખો. બાકી નહીં, આમાં થોડુંક સમાજમાં ઓલું કરવું એ આપણું કામ નથી. એટલે સમજી જજો. સરખેજ ચોકડીથી લઈને ભગુડા સુધીની મેટરું બધી આઈડી કેમ ગઈ, શું છે, પબ્લિકને ખોટું ધ્યાન દોરાવવાનું કામ કરતા નહીં, ખોટું ફેમસ થવાનું કામ કરતા નહીં મારા વડીલ. અને બીજા નંબરમાં કે સમાજના છોકરાને તમે જે પાડવાની ગમે ત્યારે સ્ટોરી, અને તમે સમાજની દીકરીઓની ને આ જે રેકોર્ડિંગને બહાર પાડો છો એ એક હદે તમારું યોગ્ય નથી ગણાતું. એટલે તમે તમારી થોડીક મર્યાદામાં રહી અને બધું કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને સમાજને એક વિનંતી કે આજે માયા હતાના પરિવાર ઉપર આ પ્રશ્ન ઊભો થયો છે, બરોબર. કાલે સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર આ પ્રશ્ન ઊભો થઈ શકે તો સુખ દુઃખમાં માયાભાઈ આહિરના પરિવારને, સમાજને સાથ આપવા નમ્ર વિનંતી. કારણ કે જે લોહીના ન હોય કોઈના ન હોય ને પછી એક ટૂંકી અને ટચ ભાષામાં મારી ભાષામાં સમજાવી દો, સમાજને એક સંદેશ આપું કે વધારે તો મારે નહીં બોલાય ચોખવટથી, પણ એટલું આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ગમે એમ તો આપણો ભાઈ છે. પછી ભાઈ કહે કે બાપુ દીખતા હે તો દીખતા હે કહેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય દ્વારકાધીશ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં ભાગ પહેલો મેં અપલોડ કરી દીધેલો છે અને આ બીજો ભાગ છે એ વિડીયાનો. તો મિત્રો ભરતભાઈ એવું કહી રહ્યા છે કે માયાભાઈ આહિર આપણા મોભી છે, આપણા આગેવાન છે. અત્યારે એમના ઘરમાં દુઃખ છે, કાલે આપણા ઘરમાં પણ આવી જાય, એવું કઈ નક્કી ન હોય કે એમના ઘરમાં દુઃખ છે એટલે ત્યાં જ રહે, બીજા ગમે તેનો પણ વારો આવી શકે. એટલે આ રીતના ફરો ના, તમે દાજ્યા ઉપર દામ ના દો. અને જે લોહીનો ના હોય ને કોઈનું ના હોય, એટલે આ રીતના વખાણ કરે એ તો બરોબર વાત છે, પણ આ રીતના ફરી ના જાવ યાર. અત્યારે આપ બીજાના ખોળામાં, થોડી વાર પછી બીજાના ખોળામાં. ભરતભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ જે તમારું સમાજ વિરુદ્ધનું ભાષણ છે એ ચાલશે નહીં, અને જે તમે સમાજ વિરુદ્ધ બોલી ગયા છો તે સમાજ સ્વીકારશે નહીં. અને જે તમે આ બોલી ગયા છો તેની તમારે ભૂલ તો સ્વીકારવી જ પડશે, અને સમાજને ખાસ આ નોંધ લેવી જ પડે, કેમ કે આ વાત જ ભાઈએ રાઈપની કરી નાખી છે. અને અત્યારે જે તમે સમાજના નામ પર ત્યાં તમે દાગ લગાડી રહ્યા છો, અને જે આ સમાજના ઘા ઉપર જે તમે દામ દેવાનું કામ કરો છો ને એ ભાઈ તમે બંધ કરી દો અને તમારી ભૂલ સ્વીકારી લો, કેમ કે તમે ભૂલ તો કરેલી જ છે. અમીરભાઈ તમે બેનના સપોર્ટમાં પહેલા હતા અને અત્યારે તમે એવું કહી દીધું કે હું કોઈ પણ પાર્ટીનો માણસ નથી, એટલે ભાઈ તમે ભૂલ સ્વીકારી લો. ભરતભાઈ એવું પણ કહે છે કે ગમે આપણે સમાજનું ગમે તે કામ હોય તો પણ માયાભાઈ આહિર તો પહેલા જ ઉભા રહ્યા છે, સારા કામમાં તે સૌ પ્રથમ હોય છે. અને તમે એ તો વિચારો કે તમારું લોહી કેવું છે યાર, આમ શું કરો તમે, આ રીતના ફરી જવાય તમારે. અને જે આપણા સમાજના વ્યક્તિ ઉપર જે આવી આપદા આવી હોય, આવા જે મોભી માણસ ઉપર આવ્યું હોય, તમે તેના ઘા ઉપર જે મીઠું નાખો છો, એક સમાજ કોઈ દિવસ સ્વીકારશે નહીં. એટલે તમારી વાણીમાં જે થોડું વિલોપ રાખો. એટલે સમાજમાં જે વિવાદ કરવા એ આપણું કામ નથી, એટલે આપલેથી આપણે
આવું કામ કરવાનું બંધ કરી દો. અને લાસ્ટમાં ભરતભાઈ એવું પણ કહે છે, ગમે એ કહીએ તો એ આપણો ભાઈ છે, અને ભાઈ કેમ તો કે બાપુ દીખતા હે તો પછી બાપુ દીખતા જ છે, એમાં કોઈ પછી શંકાને સ્થાન જ નથી. તો મિત્રો ભરતભાઈ વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં.